હોળી પૂર્વે દારૂનો જથ્થો મંગાવનાર વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો હતો. એલસીબી પોલીસે બુટલેગરની પત્નીની ધરપકડ કરી 50,490 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જીઆઈડીસી પોલીસે ચોક્કસ માહિતીના આધારે કોસંબડી સેન્ટોસા ગ્રીન સિટી ખાતે રહેતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ગત 2 માર્ચની પૂર્વ સંધ્યાએ ભરૂચ એલસીબી પીએસઆઈ આર.કે. તોરાણી અને સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં હોળી ધૂળેટી પર્વમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે કોસંબડી ગામ ખાતે આવેલ સેન્ટોસા ગ્રીન સિટી સોસાયટી મકાન નંબર 41માં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 180 મળી 50,490 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ મહિલા બુટલેગર સ્મિતા લક્ષ્મણ વસાવાની ધરપકડ કરી હતી. જ્યારે તેના બુટલેગર પતિ લક્ષ્મણ વસાવાને પોલીસે વોન્ટેડ જાહેર કરી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ આરંભી હતી. જે ગુનામાં છેલ્લા 22 દિવસથી ફરાર લક્ષ્મણ વસાવા પોતાના ઘર વિસ્તારમાં આવ્યો હોવાની ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો અને દારૂનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી મંગાવ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે પૂછપરછ આરંભી હતી.